ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણમાં વિશિષ્ટ ઉકેલ શોધવાના દાખલાઓ ગણીશું. સ્વાધ્યાય 9.4 પ્રશ્નો 11 થી 14 માં આપેલી શરતનું સમાધાન કરતા વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલ મેળવો. એમાં પ્રશ્ન 13 પહેલા કરીશું. એ દાખલો સિમ્પલ છે. ઓકે, તો આપણે સરળથી કઠિન તરફ જઈશું. The cos of dy by dx is equal to small a. A belongs to capital R. જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 2. બરાબર છે? ઓકે, તો આ દાખલામાં પહેલા આપણે શું કરવું પડશે? તો આપણે વ્યાપક ઉકેલ શોધવો પડશે. ત્યાર પછીનું સ્ટેપ શું થશે? તો વ્યાપક ઉકેલમાં x બરાબર 0 અને y બરાબર 2 લેતા સ્વેર અચળની કિંમત મળશે. સ્વેર અચળની કિંમત વ્યાપક ઉકેલમાં મૂકતા વિશિષ્ટ ઉકેલ મળશે. સમજાય છે? ઓકે, એટલે પહેલા આપણે વ્યાપક ઉકેલ જ શોધવાનો છે. ત્યાર પછી આપણે x અને y ની પર્ટિક્યુલર વેલ્યુ કે ચોક્કસ નિશ્ચિત કિંમત આપણે શામાં મૂકશું? વ્યાપક ઉકેલમાં. તો આપણે જે સ્વેર અચળ ધાર્યો તેની કિંમત મળી જશે અને એ સ્વેર અચળની કિંમત આપણે વ્યાપક ઉકેલમાં મૂકશું તો આપણને વિશિષ્ટ ઉકેલ મળશે. સમજાય છે? ઓકે, આ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, લખવાની જરૂર નથી. ઓકે, ચલો દાખલો સ્ટાર્ટ કરીશું. cos of dy by dx is equal to a. ચાલો, માટે dy by dx is equal to cos inverse a. સમજાય છે? ઓકે, ચાલો હવે તમે જોઈ શકો કે આ નોલેજ માટે કે આ જે આપણું વિકલ સમીકરણ છે એમાં કેટલી વાર વિકલન થયેલું છે? એક વખત. એટલે કક્ષા 1 છે અને પરિમાણ 1 થશે. જ્યારે આમાં cos of dy by dx is equal to a છે તો આ જે ફોર્મ છે એમાં વિકલિતો બહુપદી સ્વરૂપે નથી. સમજાય છે? ઓકે, એટલે પહેલા આપણે આમાં કન્વર્ટ કર્યું છે એને નંબર 1. હવે dy is equal to cos inverse a into dx, તો એને હું નંબર 2 કહીશ. જે y અને x માં વિયોજનીય છે માટે 2 ની બંને બાજુ સંકલન કરતા integration dy is equal to integration cos inverse a into dx માટે y is equal to cos inverse એ કોન્સ્ટન્ટ તમે બહાર કાઢી નાખો એટલે ઇન્ટિગ્રેશન 1 dx તો એ થશે x અને સ્વેર અચળ હું પ્લસ c પસંદ કરું છું. બરાબર છે? ઓકે, તો આને હું 3 આપું છું. ઓકે, તો 3a આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ઓકે, લખી લો આટલું. ઓકે, તો હવે આપણે 3 માં x બરાબર 0 ત્યારે y બરાબર 2 લેતા 2 is equal to cos inverse a into 0 plus c માટે c બરાબર 2 થશે અને હું 4 કહીશ માટે 4 પરથી c is equal to 2 3 માં લેતા y is equal to cos inverse a into x plus 2 તને આપણે 5 કહીશું. સમજાય છે? ઓકે, જે આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે. સમજાય છે? ઓકે,
ઓકે, અથવા 5 નું સાદું રૂપ આપતા y minus 2 is equal to cos inverse a into x માટે y minus 2 upon x is equal to cos inverse a. x is not equal to 0 માટે cos of y minus 2 upon x is equal to a. ચાલો તો આને હું નંબર 6 કહી દઉં છું. તો તમે સાદુરૂપ આ રીતે પણ આપી શકો, જે આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે. લખો પ્રશ્ન 14 dy by dx is equal to y into tan x. જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1. ઓકે, તો dy by dx is equal to y into tan x નંબર 1 કહીશું, માટે dy upon y is equal to tan x into dx. નંબર 2 જે y અને x માં વિયોજનીય છે, માટે બેની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy upon y is equal to ઇન્ટિગ્રેશન tan ને કહું છું sin x ભાગ્યા cos x into dx. સમજાય છે? હવે તમને દીકરાઓ ખબર જ છે કે cos નું વિકલિત માઈનસ sin થશે, તો માઈનસ એ ગુણાકાર કરું છું, બરાબર છે, માઈનસ એ ભાગાકાર કરું છું આ રીતે. ઓકે, માટે log માનાંકમાં y is equal to આ માઈનસ ને હું બહાર કાઢી નાખું છું, એટલે 1 upon -1 that is -1 જ કહેવાનું છે. તો ઇન્ટિગ્રેશન, હવે આ જે ટર્મ છે આપણી માઈનસ sin x એને શું કહેવાશે? d by dx of cos x upon cos x dx. બરાબર છે, આપણે આમ લખી શકીએ, પણ તમને સૂત્ર મોઢે જ છે, બરાબર. તમે ડાયરેક્ટ પણ લખી શકો કે ઇન્ટિગ્રેશન tan x dx તો માઈનસ log માનાંકમાં cos x અથવા log માનાંકમાં sec x. સમજાય છે? ઓકે, ચાલો આપણે ડાયરેક્ટ જ લખશું, માટે આગલા સ્ટેપ લખવાની જરૂર નથી. માટે log માનાંકમાં y is equal to -1 log માનાંકમાં cos plus log c. ચાલો log માનાંકમાં y, હવે તમને એ પણ ખબર છે કે log માનાંકમાં cos x raised to -1 એટલે log માનાંકમાં sec x થાય છે. ઓકે, ચાલો y is greater than 0, sec x is greater than 0, માટે log y is equal to log sec x plus log c. માટે log y is equal to log sec x into c. માટે y is equal to c into sec x. ચાલો તો એને આપણે નંબર 3 આપીશું. ઓકે, હવે તમે અહીંયા log c ને બદલે plus c પણ લઈ શકો, તો તમારો વ્યાપક ઉકેલ જુદો આવશે. સમજાય છે? તો બધા જવાબ સાચા છે. ઓકે, લખી લો આટલું. ઓકે, તો 3 શું છે? જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. હવે એ 3 માં x બરાબર 0 ત્યારે y બરાબર 1 લેતા, તો 1 is equal to c into sec 0, cos 0 1 એટલે sec 0 1 થશે. 1 is equal to c into 1 માટે c is equal to 1. નંબર 4, તો 4 પરથી c equal to 1 સ્ક્વેર અચળ c ની કિંમત 1. વ્યાપક ઉકેલ 3 માં લેતા y equal to 1 into sec x માટે y is equal to sec x. નંબર 5, જે આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ દર્શાવે છે. ઓકે, લખી લો. ઓકે, પ્રશ્ન 12 x into બ્રેકેટમાં x2 - 1 into dy by dx is equal to 1 જ્યારે x બરાબર 2 ત્યારે y બરાબર 0. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ દાખલો. x into બ્રેકેટમાં x2 - 1 into dy by dx is equal to 1. નંબર 1, ચાલો હવે
dx ને સામે આપો એટલે આ જે બે ટર્મ્સ છે છેદમાં જશે માટે dy is equal to dx upon x into x square minus 1 નંબર 2 તો 2 એ y અને x માં વિયોજનીય છે માટે 2 ની બંને બાજુ સંકલન કરતા integration dy is equal to integration dx upon x into x minus 1 into x plus 1 બરાબર છે ને હવે પડી દઉં છું ઓકે નંબર 3 આપશું હવે તમે જો કે આનું ડાયરેક્ટ સંકલન આપણને ખબર નથી તો તમે એનાલિસિસ કરો તો 3 માં તમે આ સાઈડ જો તો dx upon શું આપ્યું છે ઇન્ટિગ્રેશન dx upon x બ્રેકેટમાં x 1 into x plus 1 તો x છે x 1 x plus 1 એ વાસ્તવિક સુરેખ અને અનાવૃત અવયવો છે અન વત્તા આવૃત જેનું પુનરાવર્તન નથી તે બરાબર અનાવૃત અવયવો એક પણ અવયવનું પુનરાવર્તન થતું નથી સમજાય છે ઓકે ચાલો માટે હવે આ ત્રણમાં આ જે ભાગ છે બરાબર એને આપણે શું કહી દઈએ છે I1 કહી દઈએ તો I1 is equal to integration dx upon x into x minus 1 into x plus 1 નંબર 4 એના માટે આપણે ચેપ્ટર 7 ના કેસ 1 મુજબ આ તમારો કેસ 1 થવાનો છે એના મુજબ 1 upon x minus 1 into x plus 1 is equal to a upon પહેલો અવયવ વત્તા b upon બીજો અવયવ વત્તા c upon ત્રીજો અવયવ બરાબર છે તો એને આપણે નંબર 5 આપીશું ચાલો લસા લઈ લઈએ તો માટે 1 is equal to a બ્રેકેટમાં x into x plus 1 plus b into x minus 1 into x plus 1 plus c into x minus 1 into x બરાબર તો એને આપણે 6 કહીશું ઓકે ચાલો તો અહીંયા હું લખી દઉં છું કે જ્યાં છેદ is not equal to 0 સમજાય છે ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે હવે આ 6 જે છે બરાબર એનું આપણે સાદરૂપ આપશું તો તમારે જોવાનું છે પહેલા કેપિટલ A ની જ વેલ્યુ મેળવવી હોય તો એના છેદમાં કયો અવયવ આવેલો છે x 1 તો અન્ડરસ્ટેન્ડિંગ માટે x 1 ને 0 મૂકો તો આપણને બીજ શું મળી ગયું x 1 બરાબર છે તો આપણે પહેલી કિંમત શું પસંદ કરશું x 1 એ 6 માં લઈ લઈએ છે માટે 1 a બ્રેકેટમાં 1 into 2 હવે તમે જો કે આ x 1 અહીંયા છે એટલે 0 થવાનું છે તો ડાયરેક્ટ 0 + 0 લખી દેવાનું છે ઓકે માટે 1 twice a માટે a 1/2 ચાલો હવે આપણે આ જોઈશું તો b upon x તો અન્ડરસ્ટેન્ડિંગ માટે x બરાબર 0 મૂકો બરાબર એ જેનું બીજ છે તો 6 માં હવે આપણે x બરાબર 0 લઈશું ઓકે તો ખબર જ પડે કે આ ટર્મ્સ 0 થશે a ઇન્ટુ કારણ કે અહીંયા અવયવ કયો છે x છે બરાબર c ઇન્ટુ માં પણ એક અવયવ x છે એટલે ખબર પડે કે જ્યારે x ની વેલ્યુ 0 તમે 6 માં લેશો ત્યારે પહેલું પદ અને તમારું છેલ્લું પદ 0 જવાનું છે ઓકે તો b બ્રેકેટમાં -1 into 1 માટે b બરાબર -1 ઓકે ચાલો હવે આ જોઈશું c upon x plus 1 તો અન્ડરસ્ટેન્ડિંગ માટે x plus 1 બરાબર 0 તો which implies x is equal to -1 તો x is equal to -1 એ બીજ છે તો આપણે 6 માં x is equal to -1 મૂકી દઈશું બરાબર છે ઓકે ચાલો x plus 1 અવયવ ક્યાં આવેલો છે તો કે અહીંયા પહેલા પદમાં છે અને બીજા પદમાં છે એટલે પહેલા બે પદ 0 જવાના છે પ્લસ c બ્રેકેટમાં -2 into -1 માટે 1 twice c માટે c is equal to 1/2 સમજાય છે ઓકે માટે a 1/2 b -1 c is equal to 1/2 એ 5 માં લઈ લઈએ છે માટે 1 upon x minus 1 into x plus 1 is equal to બ્રેકેટમાં 1/2 upon x minus 1 plus -1 upon x plus 1/2 upon x plus 1 ઓકે લખી ઓકે ચાલો તો આને આપણે 7 નંબર આપીશું હવે આપણી પાસે integration dy is equal to integration dx upon x into x minus 1 into x plus 1 બરાબર જેને આપણે 3 કહ્યું છે તો એમાં આપણે 7 પરથી કિંમત મૂકી દઈશું એટલે 7 અને 3 પરથી integration dy is equal to
બ્રેકેટમાં લખશું 1/2 upon x minus 1 plus minus 1 upon x plus 1/2 upon x plus 1 bracket over into dx બરાબર છે ઓકે ચાલો તો ઇન્ટિગ્રેશન dy y થશે બરાબર છે 1/2 log માનાંકમાં x minus 1 minus ઇન્ટિગ્રેશન 1 upon x dx log માનાંકમાં x થશે plus 1/2 ઇન્ટિગ્રેશન 1 upon ઇન્ટિગ્રેશન 1 dx upon x plus 1 તો log માનાંકમાં x plus 1 થશે અને સ્ક્વેર અચળ પ્લસ c પસંદ કરું છું તમે log c પણ લઈ શકો છો ઓકે એને 8 આપીશો તો જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે બરાબર છે ઓકે લખી દો આટલું ઓકે તો 8 એ આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે હવે એમાં આપણે x 2 અને y 0 લઈ લઈએ છે તો 0 1/2 log માનાંકમાં 1 minus log માનાંકમાં 2 plus 1/2 log માનાંકમાં 3 plus c ચાલો log 1 0 થશે ઓકે વેલ્યુ મૂકી દો log માનાંકમાં 2 log 2 થવાનું છે log માનાંકમાં log 3 કહી દો લખી દો આ સ્ટેપ ચાલો માટે 0 0 minus log 2 plus 1/2 log 3 plus c માટે c log 2 minus 1/2 log 3 ઓકે હવે અહીંયા હું log 2 ની આગળ 2 ગુણાકાર 2 ભાગાકાર કરું છું ઓકે પછીના સ્ટેપમાં આ બેને ઉપર આપી દઈશ એટલે 1/2 log 2 સ્ક્વેર minus 1/2 log 3 છે આ સ્ટેપ ઓકે ચાલો માટે c 1/2 કોમન કરો 2 raised to 2 એટલે 4 થશે તો 1/2 બ્રેકેટમાં log 4 minus log 3 બરાબર છે ઓકે ચાલો માટે c 1/2 log 4/3 થશે ઓકે તો આને હું 9 આપું છું ઓકે 9 પરથી c ની કિંમત 8 માં લેતા y 1/2 log માનાંકમાં x minus 1 minus log માનાંકમાં x plus 1/2 log માનાંકમાં x plus 1 plus 1/2 log 4/3 બરાબર છે આ જે c ની કિંમત છે એ આવી ગઈ છે બરાબર છે ઓકે ચાલો લખી લો ઓકે હવે સાદુરૂપ આગળ જઈશું y 1/2 log માનાંકમાં x minus 1 minus તો અહીંયા હું શું કરું છું y minus 1/2 કેવી રીતે આવી ગયા log માનાંકમાં x નો વર્ગ કેવી રીતે આવી ગયો તો અહીંયા આપણે શું કર્યું છે 2 ગુણાકાર 2 ભાગાકાર આ બે ઉપર જશે બરાબર એટલે આના પરથી આપણે આ સ્ટેપ લાવેલા છે ઓકે minus 1/2 log માનાંકમાં x નો વર્ગ plus 1/2 log માનાંકમાં x plus 1 plus 1/2 log 4/3 બરાબર છે ઓકે હવે તમને ખબર જ છે કે x - 1 is greater than 0 x is greater than 0 x plus 1 is greater than 0 તો આપણે માનાંકનું ચિહ્ન કાઢી નાખીશું ઓકે ચાલો અને આ જે ત્રણ સ્ટેપ છે એમાંથી આપણે 1/2 કોમન કરશું ઓકે કે જેમાં ચલ x છે તે તો y 1/2 બ્રેકેટમાં log x - 1 minus log x નો વર્ગ plus log of x plus 1 બ્રેકેટ ઓવર plus 1/2 log 4/3 બરાબર છે ઓકે સાદુરૂપ આપો માટે y 1/2 log x minus 1 upon x square into x plus 1 bracket over plus 1/2 log 4/3 ચાલો આનું સાદુરૂપ આપો માટે y 1/2 log of x square minus 1 upon x square plus 1/2 log 4/3 એટલે 10 કહીશું અથવા આ તમે આનું સાદુરૂપ આવું પણ આપી શકો તો અહીંયા તમે -a ગુણાકાર -a ભાગાકાર કરો માઈનસ ઉપર આપશો તો log of 4/3 raised to -1 ને શું કહેવાશે log 3/4 સમજાય છે ઓકે અહીંયા બતાવું છું કે 1/2 log 4/3 -1 એ ગુણાકાર -1 એ ભાગાકાર log 4/3 1 upon -1 log 4/3 raised to -1 કરેલું છે એટલે તમને શું મળી ગયું -1 log of 3/4 બરાબર બુકમાં તમને આન્સર આ રીતે આપેલું છે છેલ્લી ટર્મ્સ એટલા માટે કન્વર્ટ કરેલું છે બંને જવાબ સાચા છે દીકરાઓ ઓકે
તો આની વેલ્યુ આપણે આ રીતે મૂકી દીધી છે. એટ ધ સ્ટેપ બતાવવાની જરૂર નથી. તો આને આપણે 11 કહીશું. તો 10 અથવા 11 ને આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે. ઓકે, હજી તમે આને બીજી રીતે દર્શાવી શકો છો. તમે અનુસારનું આપો, બરાબર. તો હજી મને એક ટર્મ્સ મળશે કે y = 1/2 કોમન કરી નાખું તો log of x² - 1 upon x² plus log of 4/3 અને તમે નિયમનો ઉપયોગ કરો તો 1/2 log of x² - 1 upon x² into 4/3. તો આ પણ તમે આન્સર આ રીતે લખી શકો છો. સમજાય છે? તો બુકમાં આપણને આ ફોર્મમાં આપેલું છે એટલે આપણે આ કમ્પ્લીટ કર્યું છે. બધા જ ફોર્મ તમારા સાચા રહેશે, બરાબર. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, પ્રશ્ન 12 જે જોઈ ગયા એ 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે પ્રશ્ન 11 જોઈશું. એ પણ 4 માર્કમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો પ્રશ્ન 11 જોઈએ. બ્રેકેટમાં x³ + x² + x + 1 બ્રેકેટ ઓવર ઇન્ટુ dy/dx is equal to 2x² plus x જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1. ઓકે, ચલો વિકલ સમીકરણ લખી દો. તેને આપણે નંબર 1 આપીશું. ઓકે, dx સામે મોકલો. આ ટર્મ્સ પણ સામે જશે. ઓકે, માટે dy is equal to 2x² plus x upon x³ plus x² plus x plus 1 into dx. નંબર 2 કહીશું જે y અને x માં વિયોજનીય છે. બેની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy is equal to integration 2x² plus x into dx upon એટલે છેદમાં હું સાદું આપતી જાઉં છું. ઓકે, તો x² બ્રેકેટમાં x plus 1 plus 1 બ્રેકેટમાં x plus 1 માટે integration dy is equal to integration 2x² plus x upon x plus 1 into x² plus 1 into dx. એને આપણે નંબર 3 કહીશું. ઓકે, લખો. ઓકે, આ નંબર 3 છે. હવે એમાં અને હું I1 કહી દઉં છું. I1 is equal to integration 2x² plus x upon x plus 1 into x² plus 1 into dx. નંબર 4 કહીશું. તો એ 4 માટે આપણે ઓકે, ચલો ડાયરેક્ટ સંકલન આપણને ખબર નથી તો I1 માં છેદના પદનો અભ્યાસ કરો. તો x plus 1 એ સુરેખ, વાસ્તવિક અને અનાવૃત એટલે કે પુનરાવર્તન ન થતો હોય એવો અવયવ છે. અને બીજો અવયવ તમે જોશો x² plus 1 તો x² plus 1 એ દ્વિઘાત છે અને અનાવૃત અવયવ છે. ઓકે, ચાલો હવે તમે x plus 1 બરાબર 0 મૂકો તો which implies x is equal to -1 બીજ મળે છે. x² plus 1 બરાબર 0 તો which implies x² is equal to -1 which implies બરાબર x જે મળશે એ does not belongs to capital R મળવાનો છે. બરાબર, તો -1 આપણને I² ખબર છે એટલે આપણને x ની વેલ્યુ શું મળી જાય ±√i. સમજાય છે? ઓકે, પણ હવે ઓકે આપણે એનાલિસિસ કરી દીધું છે. તો આપણે ચેપ્ટર 7 કેસ 3 પ્રમાણે આપણે લખી દીધું કે 2x² plus x upon x plus 1 into x² plus 1 is equal to a upon સુરેખ અવયવ x plus 1 plus હવે આ તમે જો કે દ્વિઘાત છે તો એમાં આપણે શું કહ્યું છે તો અંશમાં શું લખ્યું bx plus c upon x² plus 1 જ્યાં છેદ is not equal to 0. નંબર 5 કીધા છે. સમજાય છે? હવે તમે મેં દીકરાઓ એક્સપ્લેન કર્યું છે એનો આપણે ઉપયોગ આવશે. એ લસા લઈ લઈએ છે 6 આવી ગયું. હવે મારે કેપિટલ A ની કિંમત શોધવી છે તો બીજ આપણી પાસે x = -1 છે. બરાબર છે? તો x = -1 6 માં લેવાથી કેપિટલ A = 1/2 થઈ જાય છે. ઓકે, હવે તમે જો કે a ના છેદમાં x + 1 તો આપણે x + 1 = 0 મૂકીને x = -1 બીજ લાવ્યા તેનો ઉપયોગ કરી દીધો. x² + 1 તમે 0 લેવા જાઓ તો x = ± i આવી જાય. બરાબર, કાલ્પનિક સંખ્યા આમાં લેવાની નથી. બરાબર છે? ઓકે, એટલા માટે હવે આપણે શું કરશું કે કેપિટલ B અને કેપિટલ C એ અચળને શોધવા છે તો આપણે કોઈ પણ નાની સંખ્યા કેપિટલ R માંથી પસંદ કરશું. એક સંખ્યા તો આપણી ઓલરેડી -1 પસંદ થઈ ગઈ છે તો -1 સિવાયની કોઈ પણ સંખ્યા R માંથી લઈશું. બરાબર, અને આપણે 6 માં મૂકીએ તો એકવાર નાની સંખ્યા 0 પસંદ કરું છું. બરાબર, આ કિંમત હું લઈ શકતી નથી.
ચાલો તો એક વાળું કિંમત 0 લઈશ અને એક વાળું કિંમત 1 લઈ લઈશ. ઓકે ચાલો તો 6 માં x બરાબર 0 લેવું તો 0 a c into 1 c minus a ની વેલ્યુ 1/2 માટે c બરાબર -1/2 બરાબર છે. ઓકે તમે આને આમ પણ લખી શકો છો c minus a that is a plus c is equal to 0. ઓકે તો 6 માં x 1 લઈ લો તો સાદુરૂપ શું આવે છે 2 plus 1 is equal to a બ્રેકેટમાં 2 plus બ્રેકેટમાં b plus c into 2 માટે 3 equal to 2a plus 2b plus 2c. હવે a plus c બરાબર 0 માટે twice a plus twice c 0 થવાનું છે બરાબર. ડાયરેક્ટ પણ લખી શકાય અથવા તો c ની કિંમત તમે મૂકી માઈનસ એટલે શું લખ્યું આ સ્ટેપમાં. ઓકે અમે આ બે સ્ટેપ સાથે લખ્યા આ સ્ટેપમાં આ બે ટર્મ સાથે લખી દીધી અને પછી તમે c ની વેલ્યુ -a મૂકી દીધી તો 3 is equal to twice a minus twice a plus twice b માટે 3 બરાબર 0 plus 2b b બરાબર 3/2 સમજાય છે. ઓકે લખો. ઓકે તો 5 માં a equal to 1/2 b equal to 3/2 c is equal to -1/2 લેતા આપણને આ 7 મળશે. ઓકે ચાલો હવે integration dy is equal to integration 2x square plus x upon x plus 1 into x square plus 1 into dx 3 છે બરાબર છે. ઓકે તો 7 પરથી અને 3 પરથી આપણે આ સ્ટેપ મળશે integration dy is equal to integration મોટા બ્રેકેટમાં 1/2 upon x plus 1 plus બ્રેકેટમાં 3/2 into x plus -1/2 બ્રેકેટ ઓવર upon x square plus 1 મોટો બ્રેકેટ ઓવર into dx. ઓકે ચાલો અલગ અલગ સંકલન આવાજો આપી દઈએ છે અને અહીંયા હું શું કરું છું દીકરાઓ કે x2 + 1 નું સંકલન 2x થવાનું છે તો 2 ગુણાકાર 2 ભાગાકાર કરી દઉં છું આટલું એડજસ્ટ કરું છું. ઓકે અને આ સ્ટેપ કમ્પ્લીટ કરી દો આટલું જ એડજસ્ટ કરેલું છે બાકીનું એઝ ઇટ ઇઝ. હવે સૂત્ર મૂકી દઈએ તો y = 1/2 log મનાંકમાં x + 1 + 3/4 log મનાંકમાં x2 + 1 -1/2 1/1 tan inverse x/1 plus c સ્ક્વેર અચળ તરીકે હું c પસંદ કરું છું માટે y = 1/2 log મનાંકમાં x + 1 + 3/4 log મનાંકમાં x2 + 1 -1/2 tan inverse x બ્રેકેટ ઓવર plus c એને 8 કહી દો. ઓકે તો 8 શું છે 8 એ વ્યાપક ઉકેલ દર્શાવે છે. તો હવે 8 માં x = 0 ત્યારે y = 1 લઈ લો તો 1 = 1/2 log મનાંકમાં 1 plus 3/4 log મનાંકમાં 1 -1/2 tan inverse 0 plus c. ચલો log મનાંકમાં 1 ની કિંમત 0 થશે tan inverse 0 પણ 0 થવાનું છે માટે 1 = 0 plus 0 -0 plus c માટે c = 1 નંબર 9 કરીશું માટે c = 1 એ 8 માં લેતા વ્યાપક ઉકેલમાં કિંમત મૂકી દો. ઓકે માટે y = 1/2 log મનાંકમાં x + 1 plus 3/4 log મનાંકમાં x2 + 1 -1/2 tan inverse x plus 1 સમજાય છે. ઓકે ચાલો તમે આ જવાબ પણ રાખી શકો તમારે સાદુરૂપ પછી એનું આપવું છે તો હું શું કરું છું કે પહેલી ટર્મ્સમાં 2 ગુણાકાર 2 ભાગાકાર કરું તો 1/4 ને આ બે ઘાતને ઉપર વાંચો તો શું વંચાય log મનાંકમાં x + 1 હોલ સ્ક્વેર પ્લસ 3/4 log મનાંકમાં x2 + 1 -1/2 tan inverse x બ્રેકેટ ઓવર +1 થશે. ઓકે લખો આટલું. ઓકે તો આને હું 10 આપી દઉં છું બરાબર. પછી 10 માં આપણે શું કરીએ છીએ પહેલા પદમાં 2 ગુણાકાર 2 ભાગાકાર તો આપણને આ પદ મળી ગયું છે. ઓકે મનાંકમાં x + 1 = x + 1 because x + 1 is greater than 0 and મનાંકમાં x2 + 1 is equal to x2 + 1 because x2 + 1 is greater than 0. ઓકે ચાલો હવે આ સ્ટેપમાંથી 1/4 કોમન કાઢશું અને આ મનાંકની કિંમત આ મૂકી દઈએ છીએ ઉપર બતાવી તે પ્રમાણે માટે y = 1/4 બ્રેકેટમાં log of x + 1 સ્ક્વેર પ્લસ log of x2 + 1 ક્યુબ બરાબર. અહીંયા શું કર્યું છે 1/4 કોમન કાઢ્યા ને આ ત્રણ ઘાતને આપણે અહીંયા વાંચી લીધી છે log મનાંકમાં x2 + 1 નો ક્યુબ વાંચી લીધું છે
બરાબર ને માના ટીવી માટે આપણે x પ્લસ 1 મૂકી દીધી છે ઓકે -1/2 tan ઇન્વર્સ x પ્લસ 1 સમજાય છે ઓકે માટે y is equal to 1/4 log x plus 1 whole square into x square plus 1 whole cube -1/2 tan inverse x plus 1 એને આપણે 11 કહીશું તો માટે 10 અથવા 11 ને આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે ઓકે લખી લો થેન્ક યુ વેરી મચ